મિત્રો, અમારી YouTube ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજે અમે લોકો જઈએ છીએ વોશિંગ મશીન લેવા। તો ચાલો જઈએ। તો જઈએ છીએ, તમે જોઈ શકો છો। તો જો અમે લોકો બેસીએ છીએ। તો અમે લોકો બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો। મારા પપ્પાએ બીજી ગાડી લઈ લીધી છે। તો જો અમે લોકો નીકળી ગયા છે ત્યાં જવા માટે। તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે। હવે તો સુરતમાં બી રૂલ્સ લાગુ પડવા માંડ્યા છે, એટલે આ તમે ભીડ જોઈ શકો છો। નહીંતર તો એટલી બધી નહોતી થતી, બધા ગમે ત્યારે ગમે જતા રહેતા હતા। તો અમે લોકો આ રસ્તે પહેલી વાર આવ્યા છીએ। હું તો કોઈ દિવસ આ રસ્તે નહોતી આવી। તમે જોઈ શકો છો અમે જઈએ છીએ। અમે લીધું હતું 12,500 લીધું હતું, અને અહીંયા જો તાપી પણ છે, અહીંયા તાપીના દર્શન કરી લેશું। તાપીના નીકળ્યા છીએ। અહીંયા ટ્રાફિક બિલકુલ નથી આ રોડ ઉપર। મજા આવે આ સાઈડ એરિયો કેટલો મસ્ત તમે। અમે લોકો પહોંચ્યા છીએ સુદામા ચોકે। તમે જોઈ શકો છો સુદામા ચોકે કેટલો મસ્ત છે આ। ચલો અમે લોકો પહોંચવા આવી ગયા છીએ, અને અમે લોકો પહોંચવા આવી ગયા છીએ। થોડું દૂર રહી ગયું છે હવે। તમે જોઈ શકો છો અમારે અહીંયા આવવાનું છે। અહીંયા અમારે આવવાનું છે ફરીને। અમે લોકો જો અહીંયા ક્રોસ કરી દીધો છે, આમ જવાનું છે। હેલો મિત્રો, તો અમે લોકો જો પહોંચી ગયા છીએ, અને અમે લોકો જાય છીએ અંદર। તો ચાલો જ જઈએ। અમે લોકોએ ગાડી પાર્ક કરી આપી છે, અને હવે અમે લોકો જઈશું અંદર। જો અહીંયા મળે છે, અહીંયા જવાનું સમાન। અને આ નાનું છોકરું કેવું મસ્તકનું, જો કૂતરા સામું જોઈને બીવે છે, જો કેવું મસ્તકનું છે નાનું નાનું। તો ચાલો જ જઈએ અંદર। તો જો અમે લોકો અંદર જઈએ છીએ, તો તમે જોઈ શકો છો અમે અંદર ગયા। તો જો અમે લોકો અંદર થઈ ગયા છીએ, અને હું મારા પપ્પા આગળ જાય છે, અને આ લોકો બધા જો પાછળ છે। તો આ લોકો વિડીયો બનાવે છે, અને આ બધા પાછળ છે। તો અમે લોકો જો દાદર ઉતરીએ છીએ, નીચે જઈએ છીએ। તો છે નીચે। તો અમે લોકો નીચે ઉતરી ગયા છીએ। તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ આની અંદર। હવે લોકો અમે એન્ટર થઈ જઈએ। તો અહીંયા જોઈ શકો છો કેટલા બધા પ્રકારના વોશિંગ મશીન છે। અમારે પણ વોશિંગ મશીન જોવાનું છે। મારા પપ્પાએ જોવે છે, અને હું પણ જોઉં છું વોશિંગ મશીન। ફ્રીજ, વોશિંગ મશીન બધું જ છે અહીંયા। જો આડા વોશિંગ મશીન છે, અને અમારે લેવાનું છે ઊભું। તો અમે લોકો જઈએ છીએ વરસાદ પડે તો અમે ઊભું વોશિંગ મશીન જોવા આવ્યા છીએ। પાયલબેન, કયું લેવાનું છે તમારે? કેવું લેવાનું છે કહો તો ખરી? તો જા 7 કિલાનું છે। પપ્પા, કેવું લેવાનું છે વોશિંગ મશીન? પપ્પાએ કીધું મજા આવે ઈ। તો નિલેશભાઈ, કેવું વોશિંગ મશીન લેવાનું છે તમારે? એવું લેવાનું છે, એટલે 7.5 કિલાનું લેવાનું છે કે 7 કિલાનું? તો અમારે 7.5 કિલાનું લેવાનું છે। તો જો અહીંયા છે 7.5 કિલાનું વોશિંગ મશીન। તો આ જોઈએ અમે જો અહીંયા વોશિંગ મશીન છે, આવા મસ્ત જ છે। જો આની અંદર વોશિંગ મશીનની અંદર આવવા આવે। અમારી વોશિંગ મશીન છે ઘરે, તો અમારા બાજુવાળા છે ને એને લેવાનું છે। તો આ કેટલાનું છે?
આ કેટલાનું વોશિંગ મશીન છે? આના સોનિકનું તો ઈ જ છે ને. આ 8 કિલાનું છે વોશિંગ મશીન, તમે જોઈ શકો છો. ચલો જોઈએ આગળ. એ વાવ, આ કેટલું મસ્ત છે જો. એ કેવું? આના અંદર જો કેવું હોય વોશિંગ મશીન. હા એ તો હાલે જ તે. જો અમારે 8 કિલોનું હોય ને તોય હાલે, પણ ભલે ને એ 1000 રૂપિયામાં જોવાય ને 8 કિલો તો આવે, કેમ કે મોટર એ મોટી આવે, એવું લેવાનું છે અમારે. જો અહીંયા કેટલા પ્રકારના વોશિંગ મશીન છે, તો તમે કહેજો તમને કેવું વોશિંગ મશીન ગમે, આડું ઊભું કેવું ગમે. ફ્રીજ ગમે છે, પણ એનાથી ફ્રીજ ખુલતું નહોતું. તો મને કી જાય છે એમ તો પોતેથી નથી ખુલતું, મારું પાછું કાઢે. તો અમે જો આ ફ્રીજ જોઈ છે, પોતેથી નથી ખુલતું. આ કેવું મસ્તકનું છે. મારે એક દી આવું જ લેવું છે. ક્યારે લઈ જાય તમે ક્યારે લઈ દે? આ એને કહેવાનું છે કે મને આવું જ ફ્રીજ લઈ દેજો એમ એક દિવસ. ગરબી સાઈડ ગળી જવાનું. કેટલા બધા ફ્રીજ છે અહીંયા. ચાલો એ સાઈડ જઈએ. જો મોટા બા તમારે કેવું લેવું છે ફ્રીજ? જો આ તો બધાને કરે, આવું તો અમારા મામાને કરે છે આવું ફ્રીજ. હા અમાર મામાને કરે છે ફ્રીજ, તો બંધ કરી દો. તમારા મોટા બા તમને કેવું ગોઠે? મને આવું ગોઠે. એવું ગોઠે આવું. હા નહીં હેંડો તો મારા દાદાને કહું એક મારા મોટા બાને ફ્રીજ લઈ ગયો. હેંડો 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 આપણે જઈએ. વિડિયો ઉતારો તો ઉતારજો, હું કાપી નાખું. કાપવાનો નથી. જો આવું લેવાનું મોટા બા, આપણે આવું લેવું. આવું નથી લેવું તો તમારે કેવું લેવું? ચલો મોટા બાને ફ્રીજ ગોઠે છે એક, તો એમ ફ્રીજ જોવા લઈ જશે ને કેવું ગોઠે છે ને. ઓ એવું લેવું છે એમ? અરે મસ્ત નું હાલો. અમે એવું જ ફ્રીજ લીધું છે. અમારા પાસે કેવું ફ્રીજ છે, અમે હમણાં જ લીધું. આવું નહીં એવું નથી. અમારા ઘર ફ્રીજ છે એવું છે અહીંયા કઈ, તો અમારે છે ને એવું ફ્રીજ જે અહીંયા છે નહીં, નથી એવું ફ્રીજ નથી. મુકા દાદા મારે, હા મારા દાદીને એક ફ્રીજ ધ્યાનમાં આવ્યું છે. હા મેં ત્રીજું ફ્રીજ છે એ, જો હા મેં રૂએ જો અમારા દાદા જોવે છે. હું હાસું મૂકવાનું. જો જો આ ફ્રીજ ગોઠું છે ને તમને મોટા બાવ ફ્રીજ, આવું ફ્રીજ ગોઠું છે ને આવડું. આ જો આ ફ્રીજ નથી ગમતું? નથી ગમતું? ઓ લ્યો કયું ગોઠે છે? હા ઈ લેવું છે નાનું એવું એમ ને? હા તો ઈ લઈ લેવું હેંડો, તો આપણે ઈ લેવું હાંડો. હા હેંડો જઈએ આપણે ઈ લેવા. ઈ દેવાનું હોય. જો આ દેવાનું છે. જો આ ફ્રીજ ગોઠું છે મારા દાદી માને, તો આ તો લઈ જ દેવું પડશે તમારે. જો આ ફ્રીજ ગોઠું લેવાય જાય. હા પછી લેવાનું છે. ઓકે હાલો તઈ સારું હાલો ઈ લેવું. જો આ વિડીયો બનાવે છે તો જો અમે લોકોએ આ વોશિંગ મશીન રાખી લીધું છે અને અમને આ બહુ ગમી ગયું છે. એટલે જો અમે હવે આ બુક કરાવી નાખ્યું છે. આગળ અમે બિલ બનાવવા જઈએ ને તો અમે બિલ હાથમાં લઈ લઈશું અને ફાઇનલી આ લઈ લીધું છે. તમે જોઈ શકો છો. તો આટલા બધા ફ્રીજમાંથી અમને એક જ ગમ્યું હતું. જો જાવ હંસામાં ગોઠ્યું ને તમને લેવું? હા મને ગોઠ્યું તો વિડિયો ઉતારી લે એટલે આ સોતારો વારો છે. મારો સમય કામ આવ્યો ને કાઈ એટલે ખબર. ઓ તો ભાઈ નીકળે એની આમ ખાવાનું પછી જીવ લે મારે હું ઈ હું કેવું અમારો આજનો દિવસ ઓલો બા દેની જાય પછી ઈ જ ગમે તો ફાઇનલી અમે લોકો આ રાખી લીધું છે વોશિંગ મશીન. અહીંયા આવી આવું. તો જો અમારે લેવાનું છે ઓવન. મમ્મીએ કીધું હતું કે ઓવન જોતી આવશે તો અમારું ઓવન લેવાનું છે. તો ચાલો જોઈએ ઓવન. તો મારી મમ્મીએ કીધું ઓવન માટે કમેન્ટમાં લખજો કે કયું સારું છે, એટલે અમે એ લેશું. પાયલબેન કયું સારું છે? બધાય મસ્ત છે. મસ્ત ના છે? તો ચાલો એક ખોલીને જ જોઈએ. મેં તો કોઈ દિવસ ઓવન ખોલવું નથી.
કેવી રીતે ખુલે. તો જોઈએ આપણે ઓવન. વાવ, જો અંદરથી ઓવન આવું આવે. અમારા ઘર છે ને પીઝા બધા બહુ ખાય એટલે અમારે છે ને ઓવન લેવાનું છે. અમારે લેવાનું છે અને પાયલબેન ને લેવાનું છે. તો અહીંયા કેવી રીતે ખુલવાનું છે? તો આગળ આવે ને આપણે એને કહીએ કે કેવી રીતે ખુલે. જો અમે લોકો એ બિલ દેવા જઈએ છીએ. જાની લેશભાઈ પૈસા આપે છે કેમ કે અમે તો અમારી વોશિંગ મશીન કોઈ છે ને બિલ બનાવી લીધું છે. જોઈ શકો છો તો આ દીદી બિલ બનાવી દેશે. જો આ દીદી બિલ બનાવી દે છે. અમે લોકો છે ને પેમેન્ટ કરવી છે હવે. તમે જોઈ શકો છો. અમે જો પેમેન્ટ કરી દીધું છે આ દીદીને અને અમે લઈ લીધું છે હવે વોશિંગ મશીન. અમે લોકોએ લઈ લીધું છે વોશિંગ મશીન અને હવે અમે જઈએ છીએ ઘરે. જો અમે લોકો અહીંથી નીકળી ગયા છીએ. તો જો જઈએ છીએ ઘરે. તમે જોઈ શકો છો બધાને. તો જો અમે લોકો અહીં કેવું બધું વસ્તુ મસ્ત મસ્ત મળે છે જુઓ. પણ મેં આવું બધું લઈ લીધું છે એટલે હવે મારે નથી લેવાનું. જો તો હવે અમે લોકો જઈએ છીએ ઘરે. તો ચાલો જઈએ. તો હું અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ. અમે બેસીને જો અમે લોકો બેસી ગયા છીએ અને અમે નીકળીએ છીએ અહીંથી. મારા પપ્પાની ગાડી લઈને નીકળી ગયા છીએ અને અમે લોકો પાછા થઈ ગયા હતા. તો હવે અમે જઈએ છીએ ઘરે. જોઈ શકો છો અહીંયા કેટલું મસ્ત તો અમે લોકો ઘરે પહોંચવા આવી ગયા છીએ અને તો હવે અમે અમારા ઘરે પહોંચી ગયા છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.